મેં જે તે સમયે પણ આમ આદમી પાર્ટીને અનેક વખત કીધેલું હતું કે ભાઈ મારે ક્યારેય પણ ભવિષ્યમાં ચૂંટણી લડવાની નથી, કેમ કે હું ચૂંટણી લડવાવાળો માણસ નથી, મારે પાર્ટીમાં કોઈ હોદ્દો નથી જોતો, નથી કોઈ બીજી લાલચ સાથે હતો. પણ મારું ખેડૂત આંદોલન થયું અને આ ખેડૂત આંદોલન પછી જે મારી ઉપર આમ આદમી પાર્ટી દ્વારા આરોપ નાખવામાં આવ્યા હતા કે પડીકું લઈ લીધું, અમારે તિરાડ તો આ વાતથી જ પડેલી છે, એમાં બીજો કોઈ મુદ્દો છે નહીં. પડીકું લઈ લીધું આવા આરોપ નાખ્યા પછી મેં આખું રિસર્ચ કર્યું. રિસર્ચ કર્યા પછી મને ખબર પડી કે આમ આદમી પાર્ટીની આખી ટીમ હતી અને એ ટીમને સ્પેશિયલ મારા માટે બેસાડવામાં આવી હતી. એટલે પછી મેં છેલ્લા 4-5 મહિનાથી આમ તો ઘણા મેં આમ આદમી પાર્ટીની વિરુદ્ધ સ્ટેટમેન્ટ પણ મીડિયામાં આપ્યા છે. એ જો કોઈ ખોટું કર્યું હોય તો આ ભારત દેશની અંદર જે પણ સજા થતી હોય એ સજા મને મંજૂર. તમારી ટીમ જે કોમેન્ટ કરે એ વાતમાં એક તો કોઈ સત્ય હોય તમે નાર્કો ટેસ્ટ કરાવો. ત્યાં સુધી કીધું હતું કે ભાઈ હું દ્વારકાધીશને માનું છું, હું દ્વારકાધીશના સોગંદ ખાઈને કહું છું, મારા સંતાનોના સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યાંય 5 પૈસા લીધા હોય તો મારા માટે ગાયની માટી સમાન છે. હવે આનાથી વિશેષ મારી પાસે બીજા કોઈ પુરાવા હતા નહીં. જે મારી અંદર લાગણી હતી, ધાર્મિકતા હતી, ધાર્મિકતાને નાતે જે પુરાવા આપી શકતો હતો એ આપ્યા. અને છતાં પણ જો આનું સોલ્યુશન ન કરે ને એના રાજકીય ફાયદા માટે થઈને સતત મને ટોર્ચર કરતા હતા. એટલે મને એમ લાગ્યું કે હવે મારે આમાં રાજકારણમાં આગળ વધવું નથી અને મારે આમ આદમી પાર્ટીથી રાજકીય સંબંધ પૂરા કરવા છે.